જૈનાચાર્ય ચકાચક મહારાજનું સુભાનપુરા જૈન સંઘમાં સામયું કરાયું. માંગલિક બાદ નવકારશીનો કાર્યક્રમ યોજાયો. આવતીકાલે સાધ્વીજી માટે નૂતન ઉપાશ્રયની ઉછામણીની બોલીઓ બોલાશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુભાનપુરા જૈન સંઘમાં આજે જૈનોના દિગ્ગજ આચાર્ય પ્રબોધચંદ્ર સુરેસરજી મહારાજનો ભવ્યથી ભવ્ય સામયું કરવામાં આવ્યું એમ ટ્રસ્ટી અશ્વિનભાઈ દોશીએ જણાવ્યું હતું. દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સદસ્ય તથા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આચાર્ય પ્રબોધચંદ્ર સુરેશ્વર મહારાજ કે જેઓ ચકાચક મહારાજ તરીકે જાણીતા છે, તેઓએ 2 દિવસ પૂર્વે વડોદરામાં ડીવાયએસપી અજયભાઈ તળાજિયાના વિમલનાથ જૈન સંઘમાં વધારે હતા તથા અજયભાઈના નિવાસસ્થાને પૂજ્ય શ્રીના નિશ્રામાં શાસ્ત્રો વિધિ સાથે સિદ્ધચક્ર મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ત્યાંથી ગુરુદેવ આજે ઇનોર્બિટ મોલની પાછળ આવેલા પરિશ્રમ સોસાયટીથી આચાર્ય ભગવાનનું સામયું બાલુબા ઉપાશ્રયમાં કરવામાં આવ્યું હતું. સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી મયુરભાઈ શાહે જણાવ્યું હતું કે આજના આ સામૈયામાં શહેરના રાજમાર્ગ ઉપર હેમચંદ્રાચાર્ય સૂરી મહારાજના વ્હાઇટ એન્ડ વ્હાઇટ પરિધાનમાં સજ્જ એલર્ટ જૈન બેન્ડે ભારે આકર્ષણ ઊભું કર્યું હતું. રસ્તામાં ઠેર ઠેર શ્રાવક શ્રાવિકોએ આકર્ષણ ગહુલી બનાવી હતી. ગુરુજી અમારો અંતરનાદ, અનાથ અમને આપો આશીર્વાદના નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ શંખેશ્વર પાર્શ્વના જિનાલયમાં ચૈત્યવંદન કરી બાલુભા ઉપાશ્રય ખાતે ગુરુદેવે માંગલિક પ્રવચન ફરમાવ્યું હતું. સુભાનપુરા સંઘના ટ્રસ્ટી ઉત્તમભાઈ તથા દિલીપભાઈએ જણાવ્યું હતું કે આવતીકાલે સવારે અમારા સંઘમાં સાધ્વીજી ભગવંતો માટેનું નૂતન ઉપાશ્રયનું નિર્માણ કરવાનું છે, જેના માટે ઉછરામણી બોલાવવામાં આવશે. જેમણે પણ ભાગ લેવો હોય તે સવારે 9 વાગે ઉપાશ્રયમાં પધારે. ત્યારબાદ પ્રતીક્ષાબેન જીતુભાઈ દોશી પરિવાર તરફથી પધારેલા સૌની નવકારશીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, સમસ્ત જૈન સંઘના ડૉક્ટર પી.જે. જૈન તથા ડૉક્ટર બંકિમ શાહ, પરમસેવા કેન્દ્રના દીપક શાહ, સુરેશભાઈ શાહ સહિતના અગ્રણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.